અક્ષર અને સામે આપેલ બોક્સમાં લખો. તો કે પેલું છે તો કે ગડસીસર શબ્દમાં સરનો અર્થ શું થાય છે? તો સી છે તળાવ. પહેલાના સમયમાં રાજાઓ કે દાનવીરો મુસાફરોની પાણીની સુવિધા માટે શું બંધાવતા હતા? તો કે જવાબ છે ડી વાવ. તો હવે જો આપણે ત્રીજા તરફ વળીએ. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કે જવાબ છે મુખ્ય સ્ત્રોત છે બી વરસાદ. અમદાવાદની નજીક આવેલી મોટી વાવ કઈ છે? તો કે સી અડાલજની વાવ. જેનામાંથી કયા કાર્યો માટે પાણીની જરૂર પડતી નથી? સી કાગળમાંથી રમકડાં બનાવવા માટે. જેનામાંથી કયા પાત્રમાં સૌથી વધારે પાણી સમાય? તો કે જવાબ છે બી ડોલ. દડકીમાઈના ગામમાં પાણીની સમસ્યા કેવી રીતે હલ થઈ? તો કે સી તળાવ બનાવવાથી. તો પ્રશ્ન 2 છે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાન ખાલી જગ્યા પૂરો. તો પેલું છે ગડસિસરમેરના રાજા ગડસીએ બાંધાવેલ તળાવ છે. ઘરમાં પાણીનો વધુ સંગ્રહ કરવા ઈંટ, સિમેન્ટ, રેતીથી ટાંકી બનાવવામાં આવે છે. વાવમાં પગથિયા દ્વારા અંદર ઉતરીને પાણી મેળવવામાં આવતું. એક પ્રવેશદ્વારવાળી વાવને નંદા વાવ કહે છે. 5. પહેલાના સમયમાં વરસાદથી તળાવ છલકાઈ જાય ત્યારે લાડુ બનાવી વહેંચવામાં આવતા હતા. તે મેઘલાડુ કહે છે. 6. વધુ વરસાદ આવે તો ગામના તળાવ છલકાઈ જાય છે. પાણી એ કુદરતી સંપત્તિ છે. બોરવેલ વડે જમીનમાં રહેલું ભૂગર્ભજળ મોટર પંપની મદદથી બહાર કાઢવામાં આવે છે. નીચેના વિધાનોમાંથી સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તો ટપકતો નળ રિપેર કરવો એ પાણી બચાવવાનું કાર્ય કહેવાય. તો કે સાચું. પાણી પીધા વિના લાંબો સમય ચલાવી શકાય. તો કે ખોટું. વરસાદનું બધું જ પાણી નદીઓ દ્વારા દરિયામાં વહી જાય છે. ખોટું. ગામમાં પશુઓને પાણી પીવા માટે હવાડો હોય છે. સાચું. પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. તો સાચું. પાણી વિના ખેતી થઈ શકે છે. ખોટું. બંધબેસતા જોડકા રચો. ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખો. તો કે છે નદીમાંથી કાઢેલી શાખા. તો ભાઈ તે નહેર કહેવાય. પાણીનો મુખ્ય સ્ત્રોત તો કે ભાઈ એ વરસાદ છે. પગથિયાવાળો કૂવો તો કે ભાઈ ઈ છે આપણે વાવ. નદીનું શરૂઆતનું નાનું સ્વરૂપ તો કે આ ઝરણું. હવે પ્રશ્ન 5 છે. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પાણીનો સ્ત્રોત એટલે શું? પાણી જ્યાંથી પ્રાપ્ત થાય તેને પાણીનો સ્ત્રોત કહેવાય છે. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. પાણીના સ્ત્રોત કયા કયા છે? તો વરસાદ, કૂવો, તળાવ, બોર, ઝરણા, નદી, સરોવર વગેરે. આપણે પીવાનું પાણી ક્યાંથી મેળવીએ છીએ? તો કે
કૂવો, બોર, તળાવ કે નદી? આથી તમારા ઘરમાં પાણીનો સંગ્રહ શામાંથી છે? ઘરમાં બનાવેલ ભૂંગની ટાંકીમાં. તો અહીંયા આપણે છઠ્ઠા પ્રશ્ન સુધી રાખીએ છીએ. પછી આ આગલા વિડીયોમાં આપણે જાણીશું.